નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 3 વર્ષ આજે પૂરા થયા અને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ત્યારે આ 3 વર્ષ દરમિયાન સારી કામગીરી પણ કરી છે અને લોકોમાં તેમની ચાહનાનો ગ્રાફ પણ ઊંચો ગયો છે। આ સમગ્ર 3 વર્ષ દરમિયાન ગુજરાત પર કેટલીક કુદરતી આફતો પણ મંડરાઈ અને કેટલીક દુર્ઘટનાઓ પણ ઘટી। આ તમામ સમયે કામગીરી પાર પાડવામાં સરકારી તંત્ર અને ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનને મહદ અંશે સફળતા પણ મળી છે। તો ક્યાંક તંત્રની ત્રુટિઓ પણ સપાટી પર આવી છે। ત્યારે આ જ વિષય પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, ભાજપમાંથી જોડાયા છે ઉર્વિશ કંથારિયા અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પનચાલ। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, હું તમને પહેલા પૂછવા માંગીશ કે ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 3 વર્ષ પૂરા થયા છે, તેને તમે કઈ રીતે મૂલો છો? હિરલ, જે આજે 3 વર્ષ પૂરા થયા અને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો તે માટે સૌ પ્રથમ તો આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અભિનંદન આપીએ। એમની જે છાપ પહેલા દિવસથી હતી, મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી, એ છાપ છે જેમ જેમ દિવસો જતા જાય છે, જેમ જેમ એમનો વહીવટનો લોકોને પરિચય થતો જાય છે, તેમ તેમ એ ઇમેજ છે એ સતત મજબૂત ને મજબૂત બનતી જાય છે। એમની જે કામ કરવાની શૈલી છે અને જ્યારે પણ આફત આવે ત્યારે લોકોની જે રીતે વહીવટી તંત્રને દોડાવે છે ને પોતે પણ જે રીતે પડખે જઈને ઊભા રહે છે, એ તમામ બાબતો છે એની એક હકારાત્મક નોંધ પૂરા સમાજે લીધી છે। આજે જે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે એમણે પણ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસ યાત્રા શરૂ કરી હતી એ વિકાસ યાત્રાને ત્યારબાદના તમામ મુખ્યમંત્રીઓ આગળ ધપાવતા રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલે એમાં ખૂબ જ સારી કામગીરી કરી અને એને આગળ ધપાવી છે અને 11 જેટલી એવી યોજનાઓ પોલિસી આપી છે જેથી લોકોની જે કામ સરકાર સાથેના હોય છે એ સરળ બને અને જ્યારે જ્યારે આફત આવે છે ત્યારે લોકોની પડખે ઊભા રહે છે, એવું ઋષિકેશભાઈ કહે છે। હવે આજે જ્યારે એનો ચોથા વર્ષમાં પ્રવેશ થયો આજના દિવસે, ત્યારે એમણે ખેતી વિષયક કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા। એમાં ડિજિટલાઇઝેશન અને પારદર્શકતા જળવાઈ રહે તે માટે તેમણે કેટલીક વાત કરી। હવે જે ખેડૂત છે એ કોઈ જમીન ખરીદે છે ત્યારે અને એને બિનખેતી કરાવવા જાય છે ત્યારે જે 1951-52થી આજ સુધીના એના ખેડૂત તરીકેના પુરાવાની જે માગણી કરાતી હતી એ બહુ જ વધારે વર્ષોની હતી। લગભગ આજે 74-75 વર્ષ થાય, 51-52 કહેતા તો 74 વર્ષ થાય। તો એટલો બધા જે ખેડૂતો પાસે છે કાગળ સંગ્રહાયેલા પણ ના હોય અને કાગળનું આયુષ્ય પણ એટલું નથી હોતું। કોઈ વખત પૂરમાં તણાઈ ગયું હોય કે ધોવાઈ ગયું હોય, ચોરાઈ ગયું હોય, મકાન બદલતા ડેમેજ થયું હોય અને આ માગ ઘણા સમયથી હતી એ આજે એમણે સ્વીકારી છે અને એમ કહ્યું છે કે આવા કિસ્સાઓમાં હવેથી 6 એપ્રિલ 1995 પછીના પુરાવાઓ છે એ જ માગવામાં આવશે। એટલે ઘણો મોટો એમને જે સમયગાળો હતો એ ઉડાડી દીધો છે અને એનાથી ઘણો બધો લાભ પણ થશે। બિનખેતીની પ્રક્રિયા પણ સરળ થાય એવું આમાંથી ફલિત થશે અને ખેડૂતો અને જે ખેડૂત પોતાની જમીનને બિનખેતી કરવા માગે છે, એને કરાવવા માગે છે, એ તમામને આ બાબતનો લાભ મળશે। આમ પણ આપણી ગુજરાતની આજે પણ ગ્રામ વિસ્તારમાં 60-65% વસ્તી છે એ ખેતી ઉપર આધારિત છે। એટલે ખેતી ઉપર જ્યારે મહત્ત્વના નિર્ણય લેવાય ત્યારે બહુ મોટા વર્ગને એની અસર થતી હોય છે। હવે વચ્ચે ચૂંટણી આવી, એમનો નિયુક્તિ થઈ મુખ્યમંત્રી તરીકે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ એક આવી ગઈ અને એમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો ભાજપને મળી। જો કે આમાં સંગઠનની મહેનત છે, સંગઠને
કરેલી કામગીરી છે, પરંતુ એમાં ભૂપેન્દ્રભાઈની લોકપ્રિયતાનો રંગ પણ ઉમેરાયો હતો. જો એ સમયે ભૂપેન્દ્રભાઈ સામે કોઈ પણ અસંતોષ કે રોષ હોત તો આટલી બેઠકો ના મળી શકી હોત. એટલે આપણે કહી શકીએ છીએ કે એમાં એમની લોકપ્રિયતાનો રંગ ઉમેરાયો હતો. બિપરજોય વાવાઝોડું આવ્યું, એ એક ભયાનક વાવાઝોડું હતું અને બહુ જ મોટી દહેશત સેવામાં આવતી હતી. પરંતુ એમણે 3 દિવસ પહેલાથી જે વહીવટી તંત્રને કામે લગાડ્યું, લોકોનું મોટા પ્રમાણમાં છે એ સ્થળાંતર કરાયું અને બહુ જ મોટી આપણે જાનહાનિમાંથી આપણે સૌ બચી ગયા અને બિપરજોય વાવાઝોડું છે એ પસાર થઈ ગયું. એમણે ભ્રષ્ટાચાર સામે અત્યારે આપણે બહુ જ બૂમો પડી રહી છે, આખા દેશમાં બૂમો પડી રહી છે. કર્ણાટકમાં તો 40%ના જે વાક્યનો જે પ્રચાર કર્યો કોંગ્રેસે, એમાં તો આખી સરકાર પણ બદલાઈ ગઈ. એટલે ભ્રષ્ટાચાર સામે લોકોમાં હવે જાગૃતિ આવી છે, સંવેદનશીલતા વધી છે. આવા ગાળામાં ભૂપેન્દ્રભાઈ પટેલે જે ભ્રષ્ટાચારી તંત્ર છે એમાં સાફસૂફી પણ ચાલુ કરી છે. તમને એમાં 2-5 દાખલા આપું તો એમાં 12 જેટલા ઉચ્ચ અધિકારીઓને એમણે વહેલા રાજીનામા લઈ અને એમની નોકરીની વય પૂરી થાય તે પહેલાં નિવૃત્ત કરી દીધા છે. અને એ જે છે એ બહુ જ ઊંચી જગ્યાએ બેઠેલા અધિકારીઓ હતા. બીજી વાત કરીએ તો જે ડુમ્મસનું જમીન કૌભાંડ બહાર આવ્યું, એના સંદર્ભમાં એમણે કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા. આવું બહુ ઓછું બન્યું છે કે કોઈ કલેક્ટર સસ્પેન્ડ થયા હોય કે કોઈ કલેક્ટર જેલના સરિયા પાછળ ગયા હોય. પૂર્વ કલેક્ટર લાંગા છે એ ગાંધીનગરના જમીન પ્રકરણમાં જેલના સરિયા પાછળ પણ ગયા છે. સુરેન્દ્રનગરમાં પણ આવી કોઈ ઘટના બની હતી. એટલે એમને જે બીજા પણ દાખલા બેસે એવા 2 બહુ ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ હતી. રોડ એન્ડ બિલ્ડિંગમાં એક ઉચ્ચ અધિકારીની બિલકુલ જે નકામું ગણાય એવા ખાતાને અંદર એમને ટ્રાન્સફર કરી દેવાઈ હતી. એવું જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક અધિકારી જેમની છાપ ખરાબ હતી, એમને પણ એક નકામી જગ્યાએ એમણે ફેંકી દીધા છે. એટલે એમને સાફસૂફી પણ ચાલુ કરી છે. હવે જે પેપરો ફૂટતા હતા એની સામે કડક કાયદો લાવ્યા છે. એટલે એમની જે ઇમેજ છે એ દિવસે ને દિવસે મજબૂત બનતી જાય છે. જો કે એમના સમયગાળા દરમિયાન આફત અને દુર્ઘટનાઓનો પણ એક સિલસિલો ચાલુ રહ્યો છે. વારંવાર વાવાઝોડા આવ્યા છે. હમણાં જ તે અતિવૃષ્ટિની જે આફત આવી હતી, જેમાં વડોદરાથી લઈ પોરબંદર, દ્વારકા તમામ જગ્યાએ જે પાણી ભરાઈ ગયા હતા એ આફત પણ આવી ગઈ. કેટલીક દુર્ઘટનાઓ પણ બની કે મોરબીનો બ્રિજ તૂટી ગયો, હરણીકાંડ થયો, રાજકોટનો અગ્નિકાંડ થયો. પરંતુ જે સરકાર છે એમાં વહીવટી તંત્રની ચોક્કસપણે અનેક જગ્યાએ ત્રુટીઓ રહી ગઈ હશે, પરંતુ સરકાર તરીકે એમણે જે પીડિત લોકો છે એની બાજુએ ઊભા રહેવાનો ચોક્કસપણે પ્રયાસ કર્યો છે ને એમને ન્યાય મળે એ માટે તાત્કાલિક ધોરણે બદલીઓ અને એ બધું એમણે પગલાઓ તો લીધા જ છે. જી બિલકુલ. ઉર્વિશભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે ભૂપેન્દ્ર પટેલના આ શાસનકાળ દરમિયાન ઘણા બધા પ્રશ્નો પણ સામે આવ્યા, ઘણી બધી આફતો પણ સામે આવી અને આ બધાની સામે સરકાર અને તંત્ર તેની કામગીરી પાર પાડવામાં મહદ અંશે સફળ પણ રહ્યા છે. એના માટે તમે શું કહેશો? સાચી વાત છે આપની. ખાસ કરીને આપણે મુખ્ય 3 દ્રષ્ટિકોણથી જોઈએ તો નેતૃત્વ, સંગઠન અને સુશાસન, આ 3 પરિમાણોથી સાતત્યપૂર્ણ રીતે ખૂબ જ સ્થિર પરિણામો આપી અને ભૂપેન્દ્રભાઈએ એક લોકપ્રિયતા હાંસલ કરી છે. એક પ્રેક્ટિકલ પોલિટિશિયન તરીકે, એક વ્યવહારુ લીડર તરીકે અને એક પરિણામલક્ષી રાજનીતિજ્ઞ તરીકે એમણે ખૂબ જ સાહજિકતાથી, એક જ શબ્દ આપણે કહેવો હોય મૃદુ અને મક્કમની સાથે તો એ છે સાહજિકતા. 3 વાતમાં, એમના નેતૃત્વમાં, એમના જનસંપર્કમાં, એમની સંવેદનામાં, એમના એડમિનિસ્ટ્રેટિવ ડીલિંગ્સમાં એ સાહજિકતા રિફ્લેક્ટ થાય છે ખૂબ જ સ્વાભાવિકપણે. સંગઠન તો પ્રફુલભાઈએ વાત કરી તો સૌથી વધારે
બેઠકો સાથે ગુજરાતમાં 156 સીટ સાથે એમણે સૌથી ભીષણ પરિસ્થિતિ પછી 2020-21ની કે જ્યારે જનાક્રોશ એની પીક ઉપર હતો, એ સંજોગોમાં એમણે 2022માં રેકોર્ડ બ્રેકિંગ રાજકીય પ્રદર્શન કર્યું અને 156 બેઠકો હાંસલ કરી. એક ઐતિહાસિક બાબત છે. બીજી મહત્વની બાબત એ છે કે પોલિસી આધારિત રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું અને એમણે બહુ જ મહત્વની 11 નવી નીતિઓ જાહેર કરી, લોન્ચ કરી અને એના અમલ માટે ખૂબ જ એ સક્રિય છે. એના અંતર્ગત સૌથી વધારે જે ફાયદો થયો, એક તો આપણે સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યા છીએ અને બીજું કે એનર્જીનું હબ બનવા જઈ રહ્યા છીએ અને બંને ક્ષેત્રમાં પરિણામલક્ષી કામગીરી આગળ વધી રહી છે કે જે આપણે જોયું વાઇબ્રન્ટ ગુજરાતમાં જે પ્રમાણે થયું એમ પછી આગળ કામ થયું, જમીન ઉપર પ્રોજેક્ટ આવતા થઈ ગયા અને સેમિકન્ડક્ટર હબ્સ એટલે બહુ મોટું ઇન્ડસ્ટ્રી છે, બહુ મોટું ક્ષેત્ર આપણે ત્યાં વિકસી રહ્યું છે. બીજું કે પોતે એક સફળ ટેકનોક્રેટ છે, એટલે કે પોતે વ્યવસાય સિવિલ એન્જિનિયર છે, અભ્યાસથી પણ એ સિવિલ એન્જિનિયર છે. એટલે બાંધકામ ક્ષેત્રે શું જરૂરિયાત છે, કે જાહેર બાંધકામ હોય કે પ્રાઇવેટ હોય કે એક વ્યક્તિગત બાંધકામની આવાસની જરૂરિયાત હોય, આ બધા પાસાઓ એ ખૂબ સારી રીતે સમજી અને જે અનિયમિતતાઓને કેવી રીતે એડ્રેસ કરવી એ કરી શક્યા છે. અને બીજું કે જે નવું નિર્માણ કરવાનું છે, 14 લાખ આવાસનું નિર્માણ કરી અને એમણે ગરીબ લોકો સુધી એ પહોંચાડ્યા છે. અને મહત્વની વાત એમાં એ છે કે કાયદો અને વ્યવસ્થા તંત્રમાં એક એમણે બહુ મોટો ફેરફાર કર્યો છે. 5,640 કરોડનું ડ્રગ પકડાયું છે અને એનાથી પણ મહત્વની વાત એ છે કે ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે અત્યાર સુધી શું હતું કે એક વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરે ભ્રષ્ટાચાર સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે, પરંતુ જે સજાની વાત આવે ત્યારે એ કોર્ટના ધોરણે થાય, એટલે એમાં સમય નીકળી જતો હતો અને કોઈ એની અસર થતી હતી નહીં જોઈએ એવી. એટલે એક એમણે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ એક્ટ 2024 દ્વારા એવું પ્રાવધાન કર્યું છે કે આ પ્રમાણે આ ધોરણે જે મેળવેલી સંપત્તિઓ છે, ભ્રષ્ટાચાર અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓ, તો એને જપ્ત કરવા માટેની વ્યવસ્થા કરી છે. એટલે એ ધીમે ધીમે એ પરકોલેટ થઈ રહી છે અને જે ભ્રષ્ટાચાર જે સામે આવ્યા, અગેન પ્રફુલ્લભાઈએ વાત કરી, એમાં એમણે કોઈ કચાશ નથી રાખી, એમણે કોઈ ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન નથી કર્યો. ગુજરાત સરકારે એ જેટલું વધારે પારદર્શક વહીવટથી જેટલા વધારે લોકોને, આપણે ભ્રષ્ટાચારીઓને કેવી રીતના જબ્બે કરવા અને કેવી રીતે એનું નિવારણ કરવું, એ પણ એક બહુ મહત્વની બાબત છે માનનીય મુખ્યમંત્રી શ્રીની. અનેક પ્રકલ્પો એમણે અમલમાં મૂક્યા છે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, શહેરી ક્ષેત્રે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપ્યો છે. ઓખા અને બેટ દ્વારકા કે જ્યાં એક આખો સિનારીઓ ડિસ્ટ્રક્શન એક્ટિવિટી ચાલી રહી હતી કે એ ભારતનું એક બાજુનું પ્રવેશ દ્વાર અને એનો સિનારીઓ કેવી રીતે ડિસ્ટર્બ કરી નાખો એ પ્રમાણેની પ્રવૃત્તિ, ત્યાં એમણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે એ જે સેતુનું નિર્માણ કર્યો છે. એટલે આ બધું જોતા નેટ પોઝિશન એવી બને છે હિરલજી કે કલ્યાણ અને વિકાસ આ બે પાસાઓ છે શાસનના, પરંતુ એમણે શાસનને શાસન તરીકે નહીં જોતા, એમણે સેવા તરીકે જોયું અને કલ્યાણ અને વિકાસ બંને પાસાઓમાં જે કોઈ યોજનાઓ છે, જે કોઈ કમીઓ છે, એને ધ્યાનમાં લઈને કેવી રીતે વધારે સારો અમલ, કેવી રીતે લાસ્ટ માઇલ ડિલિવરી વધારે કરી શકાય, એના દ્વારા એમણે એ સુશાસન કે ગવર્નન્સ, જે જનરલી આપણે ગવર્નન્સ કહીએ પણ એ માઇક્રો ગવર્નન્સ લેવલે લઈ ગયા છે. અને એ પ્રત્યેક એમને મળનાર વ્યક્તિ એ કોઈ પણ પક્ષના હોય કે જનમાનસમાંથી આવેલા હોય, ફરિયાદના આધારે આવેલા હોય, રજૂઆતના આધારે આવેલા હોય
કે કોઈ પ્રપોઝલના આધારે આવેલા હોય. દરેકને એમનો ખૂબ સારો અનુભવ થયેલો છે અને ગુજરાતની સ્થિરતા માટે આ એક બહુ જ મહત્વના નો સમય 3 વર્ષનો 2021 થી 24 આપણે કહી શકીએ. જી બિલકુલ. મુકેશભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે ભૂપેન્દ્ર પટેલની સરકારનો જે 3 વર્ષનો કાર્યકાળ જે છે એને એક વિરોધ પક્ષના નેતા તરીકે તમે કેવી રીતે જુઓ છો? જુઓ, સૌ પ્રથમ તો જે હાલ અત્યારે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એવા મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓમાં નથી આવ્યા એવું હું ચોક્કસ કહું છું. કારણ કે એ એક મૃદુ અને મક્કમની સાથે એક વેપારી માણસ છે, મારા મિત્ર છે, ખૂબ સારા છે ને એમણે 3 વર્ષ પૂરા કર્યા એના હું એ વિરોધ પક્ષ વતી પણ એમને અભિનંદન આપું છું. પરંતુ ઘણી વખત વાત કેવી હોય છે કે માણસ સારો હોય, પોતે કંઈક સારું કરવા માંગતા હોય, પરંતુ આ ગુજરાતની એક કમનસીબી એવી છે કે મુખ્યમંત્રી કોઈ પણ હોય નિર્ણય ઉપરથી આવતા હોય છે, એમને લેવા પડતા હોય છે. આપણા એડિટર શ્રી પ્રફુલભાઈ અને ભાઈ ઉર્વિશભાઈએ ઘણી બધી વાતો સારી કરી છે, પણ હું કહું છું કે આજે 3 વર્ષે જ્યારે આપણે અભિનંદન આપવા જઈ રહ્યા હોય ત્યારે 100% જે કર્યું હોય કામ એ કહીએ, પણ જેની અંદર તેઓ કેમ નિષ્ફળ ગયા છે તેની પણ આપણે વાત કરવી હોય તો કદાચ એ જ મુખ્યમંત્રીને એમના જ લોકો તરફથી સપોર્ટ મળી રહે, મારું એવું કહેવું છે. કારણ કે આપણે સૌ પ્રથમ વાત કરીએ ને તો કાયદો ને વ્યવસ્થાની વાત કરીએ તો આજે કાયદો ને વ્યવસ્થાની વાત જે છે એ દિન પ્રતિદિન કથળતી જાય છે અને ગુનાહિત કૃત્યો વધતા જાય છે. એમાં રોલ ગૃહમંત્રીશ્રીનો આવે છે, અધિકારીશ્રીનો આવે છે, પોલીસ અધિકારીઓનો આવે છે. કઈ એકલા મુખ્યમંત્રી જવાબદાર નથી, પણ આખરે તો એમના 3 વર્ષ પૂરા થાય છે અને આપણે જ્યારે વાત કરીએ છીએ તો એ ચોક્કસ કેવું ઘટે કે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. હા, એની અંદર પગલાં લેવામાં ક્યાંક ભૂપેન્દ્રભાઈ પટેલ અચકાયા નહીં હોય એવું માનું છું, પણ જે જગ્યાએ જે વાત કહેવી છે એ મારે કહેવી છે. બીજી વાત, એમણે કહ્યું 5,640 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. મને હજી એ સમજાતું નથી કે આ વાત જ્યારે ડ્રગ્સ પકડાય ત્યારે ગૃહમંત્રી શ્રી પણ આવીને કહે, ભાજપના પ્રવક્તા કે નેતાઓ પણ કહે, પણ મને એ નથી સમજાતું સાહેબ કે 56,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પેસી જાય છે ને ગુજરાતની ગલીએ ગલીએ મળે છે તો એ શું કહેવાય? એને પકડાય છે એ સારી બાબત છે, પણ સૌથી પહેલો પ્રશ્ન મહત્વનો ગુજરાતની પ્રજામાં પડ્યો છે કે ગુજરાતમાં આવે છે કેમ, કેવી રીતે આવે છે? ડબલ એન્જિનની સરકાર ચાલે છે. આ પ્રશ્ન ત્યારે ગુજરાતની પ્રજા કરી શકે છે. બીજી વાત છે કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે તો આપણો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એની વાત આજે ડબલ એન્જિન છે, ઉપર કરી શકે છે કે ડ્રગ્સ આવતું ગુજરાતમાં કમસે કમ બંધ થવું જોઈએ, મારે નહીં ચાલે, આ કરી શકે છે. સૌથી મોટી વાત કે આજે ગુજરાતની અંદર દારૂબંધી છે. હું કહું છું કે આઝાદી પછીથી જેટલા મુખ્યમંત્રી આવ્યા ગુજરાતમાં દારૂબંધી છે, પણ છતાંય ગુજરાતમાં દારૂ મળતો હોય છે. હું એવું નથી કહેતો કે કોંગ્રેસની સરકારમાં દારૂબંધીનો અમલ કડક થઈ જતો હતો, ત્યાં પણ મળતો જ હશે, પણ દિન પ્રતિદિન આજે 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આજે પણ દારૂ એટલો જ મળે છે. દારૂબંધી નાથવામાં દરેકે દરેક મુખ્યમંત્રી નિષ્ફળ ગયા છે, એ વાત પણ આપણે કહેવી ઘટે. બીજું કે ધારો કે 3 વર્ષ થયા, 2021 થી આપણે 3 વર્ષ કહીએ, હું હજી ફરીથી કહું છું કે એકલા મુખ્યમંત્રી જવાબદાર નથી, પણ નીચેની જે ટીમ હોય એની અંદર પણ એવી પરિસ્થિતિનું નિર્માણ હોય છે કે મારી નીચેની ટીમ હોય એમાં જૂથ હોય છે અને જૂથની અંદર ક્યાંક નિષ્ફળતા થતી હોય છે. એનો દાખલો આપણે લઈએ તો એ રાજકોટનો જે ટીઆરપી કાંડ કહી શકાય. એનો બીજો દાખલો લઈએ તો આપણે આજે જ્યારે બંને પ્રવક્તાએ વાત કરી તો હું કહું છું કે આ દાખલા તમે કેમ ના આપી શકે? કે 3 વર્ષની અંદર આ ઘટનાઓ ઘટી છે. ભલે કામ સારા કર્યા હોય એ કહેવા પડે,
એ હું પોતે કહું છું, મારા મિત્ર જ અમે બંને તો સામ સામે લડ્યા છે, હું માનું છું. પણ જ્યારે જે વસ્તુઓ થઈ છે એ પણ યાદ કરાવી ઘટે કે આજે જ્યારે વિશ્વામિત્રી નદી ઉપર આટલું મોટું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે, જે ધ્યાન રાખવામાં નથી આવ્યું એ એમના નીચેના અધિકારીઓ હોય, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યો કે ત્યાંના કોર્પોરેટરો જે કોઈ હોય તે, પણ એમની ઉપર પણ પગલાં લેવામાં ક્યાંક ને ક્યાંક તો નિષ્ફળતા છુપાયેલી છે. ભલે એમની જૂથબંધી જવાબદાર હશે એ હું કંઈ કહેવા માંગતો નથી. બીજી વાત, એમણે ખેતી વિષયક નિર્ણયની વાત કરી, તો કેટલાક નિર્ણયો એવા છે, એમાં એક નિર્ણય મેં જે સમજ્યો છું એ સાચો, કદાચ પ્રફુલ્લભાઈ પછી કહેશે, કે ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995 થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે. એટલે હું એવું સમજુ છું કે ખેડૂત ખરાઈ માટે આજે ધારો કે કોઈ માણસ ખોટો ખેડૂત થયો હોય અને એની કોઈ ફરિયાદ થાય તો એની ચકાસણી 1995 પછી પહેલાની નહીં થાય કે થશે? આ એક છણાવટ કરવી જરૂરી ઘટે, કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર ખોટા ખેડૂતો, બોગસ ખેડૂતોનો રાફડો ફાટ્યો છે અને એના કારણે ગવર્મેન્ટને પણ મોટું નુકસાન થયું છે અને લોકોને પણ મોટું નુકસાન થયું છે, ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. એટલે એ ચકાસવું પણ ઘટે જો એ કાયદો અને એ જો મેં વાંચ્યું એ પ્રમાણે હોય તો એમાં સુધારો કરવો ઘટે. હા, એમણે કહ્યું કે ખેતીની જમીન વેચાણ કિસ્સામાં જે નોંધ દાખલ કરવાની અને પ્રમાણિત કરવાની પ્રક્રિયા સરળતાપૂર્વક કરાશે તો હું ચોક્કસ માનું છું કે થાય તો ખૂબ સારી બાબત છે. અને આપણે માનીએ છીએ કે અત્યારે હાલ આપણને 7 બાર આપણા ફોનમાં ને ડિજિટલ મળે છે તો એ ખૂબ સારી બાબત છે. એમાં એ જે વસ્તુ સારી છે એ કહેવામાં મને જરાય સંકોચ નથી. પણ આજે એ પણ હું કહું કે રેવન્યુની અંદર આજે પણ ભલે આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોય, ભૂપેન્દ્રભાઈને બહુ નજીકથી ઓળખું છું, એમને આ વિષય સાથે સંકળાયેલા છે, જમીનના અને સિવિલ લાઇનના, ભાઈ ઉર્વિશભાઈએ કીધું એમ. પણ જે રીતની એન્ટ્રીઓ કરવામાં અને જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કદાચ હું માનું છું કે એ એમની નજર બહાર હોય તો રાખવું જરૂરી છે. આજે પણ એટલો જ રેવન્યુમાં ભ્રષ્ટાચાર ચાલુ છે જે આપણે રિપેર કરવું ઘટે, કારણ કે એ વાત બિલ્ડરો, વેપારીઓ અને સામાજિક લોકો પણ જાણે છે, તો એ પણ આપણે જોવું ઘટે. અને એક છેલ્લી વાત કહી દઉં કે જે મુલસાણા અને ડુમસનું જે કૌભાંડ થયું, હું માનું છું કે એમના કાર્યકાળમાં નથી થયું, પણ એ જ્યારે આવ્યા એના પછી એમણે કહ્યું કે લાંગા જેવા કલેક્ટર જ્યારે જેલમાં હોય, તમે એક્શન લીધા તો સાહેબ એની પાછળના જે લોકો છે ને એ ખરેખર આ ખાડા કાન થઈ રહ્યા છે. બાકી મોટા મોટા મગરમચ્છો જેલમાં જાય એવું મોટું કૌભાંડ છે. જો એની મૃદુ અને મુખ્યમંત્રી સારી રીતે તપાસ કરે તો એ મારી 2 હાથ જોડી અને વિનંતી છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે આ જે ચર્ચા થઈ એના સમાપનમાં તમે શું કહેશો? ઘણી સારી ચર્ચા થઈ. મુકેશભાઈએ પણ જે બાબતોમાં ધ્યાન દોરવું જોઈએ ચોક્કસપણે દોર્યું ને એમના ઘણા બધા મુદ્દાઓ સાચા પણ છે. એમણે જે આ ખરાઈવાળો મુદ્દો કર્યો એ બાબત બહુ સાચી છે, કારણ કે ઘણા બધા ખોટા ખેડૂતો થઈ ગયા છે. તો ખોટા ખેડૂત કોઈ થઈ ગયા હોય તો એનું રેકોર્ડ છે એ પાછલા વર્ષોનું પણ જોવું પડે. એ એમનો મુદ્દો છે એ સારો છે. ઉર્વિશભાઈએ પણ ઘણી બધી સારી વાતો કરી, પરંતુ જે બંને પ્રવક્તાઓએ જે પેલું ડ્રગ્સ લાવ્યા એ ડ્રગ્સ છે બહુ મોટી સમસ્યાઓ છે ગુજરાતની અંદર. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર બાદ સૌથી મોટી સમસ્યા હોય તો ડ્રગ્સ અને દારૂ, આ 2 બહુ મોટી સમસ્યા છે. અને એમાં યુવા પેઢી છે એ ફેશન તરીકે એને અપનાવવા માંડી છે, એ બાબત ખૂબ જ જોખમી છે. આજે 5 મિત્રો ઊભા હોય ને 4 જણા ચરસ કે ગાંજાની સિગરેટ લેતો હોય ને 5મો ના લેતો એને 50 સમજવામાં આવે, આ પ્રકારની જે એક માનસિકતા પેદા થઈ રહી છે એમાં સરકાર, સમાજ જવાબદાર છે. અને આ માટે સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓએ આગળ આવી અને વ્યસન મુક્તિના મોટા કાર્યક્રમો આપવા પડશે. હવે જે મિલકતો જપ્તની વાત કરી કે જેનો ભ્રષ્ટાચાર હોય એની મિલકતો જપ્ત કરવી બહુ સારી વાત છે, પરંતુ હું એનાથી એક ડગલું આગળ જઈને કહેવા માંગુ છું કે એના ભાણિયા, ભત્રીજા, મામા, મામી, કાકા, કાકી, સગાવાલાના નામે જો એણે મિલકતો રાખી હોય અને એ જો પકડાય તો એ મિલકતો જપ્ત કરવા સાથે એ સગાવાલા સામે પણ એક્શન લેવા જોઈએ, જેથી કોઈ પોતાનું નામ ખોટી રીતે વાપરવા આપવા
પણ અચકાય અને જે ભ્રષ્ટાચાર સામે જે કામ લેવાઈ રહ્યું છે એની સાથે સાથે વહીવટી સુધારણાની બહુ જ મોટી જરૂર છે. કારણ કે લોકોને સચિવાલયમાં ધક્કા ખાવા પડે છે. કોઈ કામ કેટલા સમયમાં પતશે કે પતાવવું પડે એની કોઈ રૂપરેખા જ નથી. છેલ્લે કેશુ બાપા જે લાવ્યા હતા નાગરિક અધિકાર પત્ર, એ તો ક્યાંય માળીએ ચડી ગયું છે. એમાં સમય મર્યાદા હતી કે ભાઈ કોઈ પ્લાન મૂકે તો આટલા સમયમાં પાસ કરવો, કોઈ જગ્યાએ પાણીમાં પોલ્યુશન આવતું હોય તો 24 કલાકમાં હલ કરવું, કોઈ ગટર ઉભરાતી હોય તો પ્રશ્ન 24 કલાકમાં હલ કરવું. આવી એક સમય મર્યાદા બાંધેલી હતી. એ સમય મર્યાદામાં હવે કોઈ કર્મચારી કે અધિકારી કામ નથી કરતા અને એની જવાબદેહીતા નક્કી નથી થતી, જેને કારણે ભ્રષ્ટાચાર ફાલે ફૂલે છે. આજે મારી ફાઇલ છે એ 3 મહિના અટવાય એટલે મને એમ થાય કે આના કરતાં થોડું આપી દઉં. મેં 3 મહિનામાં મેં 30 તો ધક્કા ખાધા, મારું પેટ્રોલ બગડે છે, મારો સમય બગડે છે, એના કરતાં હું થોડું આપી દઉં તો મારું ફાઇલ ઝડપથી પતશે. આવી બાબતો છે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહક છે. એટલે વહીવટી સુધારણાની બાબત છે એ ભાજપ સરકારે આટલી ટ્રીમેન્ડસ બહુમતી હોવાથી પ્રજા એમની પાસે અપેક્ષા રાખી રહી છે કે વહીવટી સુધારણા મોટા પાયે કરો. ભૂતકાળમાં જે એક બારી પ્રથા હતી ખૂબ જ સારી હતી કે એક જ બારીથી લોકોનું કામ પતી જતું હતું. હવે લોકોને 18 ટેબલે ફરવું પડે, 10 ટેબલે ફરવું પડે તો 10 ટેબલે એને ક્યાંય ને ક્યાંય પ્રસાદ મૂકવો પડે. એટલે આ બધું જ બંધ કરવું હોય તો વહીવટી સુધારણાની, કારણ કે આ અધિકારીઓ છે ને એ બહુ જ રીઢા છે. ઉર્વિશભાઈ, એ વહીવટી સુધારણા થવા નહીં દે. માધવસિંહ વખતે જે એક બારી પ્રથા આવી એ બંધ કરી દીધી. ચિમનભાઈ વખતે આવી લોકાભિમુખ વહીવટ અને ભ્રષ્ટાચાર નિવારણ અને ભ્રષ્ટાચાર ફરિયાદ માટેનો એક અધિકારી એમના વિભાગમાં રાખતા હતા. અને આ યોજના છે એ બહુ હું નજીકથી જાણું છું. અને 1 વર્ષ પછી અધિકારીઓને સમીક્ષા કરીને એમ કહ્યું કે આ યોજના બંધ કરવામાં આવે છે. કારણ કે જો બધાનું જો સરળતાથી કામ પતી જાય તો કોઈ પ્રસાદ શા માટે આપે. ત્યારબાદ કેશુબાપા લાવ્યા નાગરિક અધિકાર પત્ર, એ યોજનાને પણ ઘોળીને પી ગયા. જો લોકોનું સમયસર કામ થઈ જાય તો આટા શા માટે મારે. એટલે જે ભ્રષ્ટાચારને બ્રેક કરવા માટેની યોજનાઓ સરકાર મૂકે છે તો આ વહીવટી તંત્ર એને તોડી નાખે છે. સરકારે મક્કમતાપૂર્વક એમના માથે થોપવી જોઈએ કે આ તો હું કરાવીને જ રહીશ અને તમારે કરવું પણ પડશે. કારણ કે તમને લોકો જ્યારે ખોબે ને ખોબે મત આપે છે ત્યારે લોકો પ્રત્યેની જવાબદેહીતા પણ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાપૂર્વક જે પગલાઓ લઈ રહ્યા છે એમાં આ એક આપણે સૂચનો તરીકે એમની સામે મૂકીએ છીએ કે તમે થોડા વધારે મક્કમ બની અને આવા પગલાં લો કે જેથી લોકોની સુખાકારી વધે, વહીવટી જે પ્રક્રિયા છે સરળ બને અને લોકો પોતે એની જે ફરિયાદ લઈને આવે છે એનું ઝડપથી નિવારણ થઈ શકે. મને એક 30 સેકન્ડ તમે આપજો કે મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિરોધ પક્ષ તરીકે તમારા હાથ ના જોડવાના હોય, પણ છતાંય એક વિશ્વકર્મા સમાજના પુત્ર તરીકે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે અમારું વિશ્વકર્મા આયોગ બનાવવાની વાત કરી હતી તે અમને જો પાછું અપાવો તો તમને અમારા વિશ્વકર્મા સમાજ વતી વિનંતી કરું છું. જી બિલકુલ. પ્રફુલભાઈ, ઉર્વિશભાઈ અને મુકેશભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર. આપણે જોયું કે ગુજરાત પર આવેલી કુદરતી આફત હોય કે માનવ સર્જિત, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ 3 વર્ષ દરમિયાનની સારી કામગીરી કરી અને ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ સ્વભાવ તેમજ પારદર્શી નિર્ણયોને કારણે લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં પણ સફળતા મેળવી અને લોકોના હિતમાં કેટલાક સારા નિર્ણયો પણ કર્યા જેને જનતા સલામ પણ કરે છે. આશા રાખીએ કે આવનારા વર્ષમાં પણ લોકોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર નિર્ણયો લે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.